જાફરાબાદ નગરપાલિકા દ્વારા નવા ફાયર ટેન્કરનું લોકાર્પણ, શહેરમાં ખુશીનો માહોલ। જાફરાબાદ શહેરમાં આગની ઘટનાઓને અસરકારક રીતે સાંભળવા માટે આજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા નવા ફાયર ટેન્કરનું લોકાર્પણ કરવામાં આવ્યું। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના વરદ હસ્તે ગિરિરાજ ચોક ખાતે આ નવીન સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો, જેનાથી શહેરના નાગરિકોમાં ખુશીના મોજા જોવા મળ્યા। જાફરાબાદ અગાઉ આગ લાગવાની ઘટનાઓ વખતે નગરપાલિકા ફાયર ટેન્કર બંધ હોવાની હાલતમાંથી સિન્ટેક્સ, નર્મદા અને કોવાય જેવી ખાનગી કંપનીઓના ટેન્કર પર નિર્ભર રહેવું પડ્યું હતું। આ કારણે ઘણી વખત વિલંબ થતો હતો। હવે નવા ફાયર ટેન્કરથી શહેરમાં આપાતકાળ દરમિયાન વધુ ઝડપી અને અસરકારક કામગીરી શક્ય બનશે। આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ શિયાળ, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોસિએશનના પ્રતિનિધિઓ અને શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા। આ પહેલા જાફરાબાદ નગરપાલિકા માટે સુરક્ષા અને આરામની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। રિપોર્ટિંગ બાય ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી। આજરોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા 15મી નાણાં પંચની આ ફાયર બ્રિગેડ માટે 29,50,000 માનનીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકાર દ્વારા આજે જાફરાબાદ નગરપાલિકાને આ સુપ્રત કરી હોય અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ કે ગામમાં કોઈ એવી આગની ઘટનાઓ ન થાય, પણ આ ફાયર બ્રિગેડથી કોઈ જાનહાનિ ન થાય, કોઈ પ્રોપર્ટીનું નુકસાન ન થાય, એ અનુક્રમે આજે આ ફાયર બ્રિગેડ જાફરાબાદ નગરપાલિકાને સુપ્રત કરી છે। તો માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, દરેક નગરપાલિકાના સભ્યોનો આ અવડી મોટી ભેટ આપણા ગામને મળી હોય તો સરકારશ્રીનો, માનનીય ધારાસભ્યશ્રીનો, સાંસદશ્રીનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું।